ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર અને નિર્ણાયક સમાચાર સામે છે કે રાજ્યના મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર થવા જઈ રહ્યા છે અને વિસ્તરણ થવા જઈ રહ્યું છે. આ વિસ્તરણ સાથે વર્તમાન મંત્રીમંડળના ઘણા ચહેરાઓ બદલાશે અને નવા ચહેરાઓને સ્થાન મળશે. વર્તમાન મંત્રીમંડળના ઘણા સભ્યો માટે કેબિનેટ બેઠક છેલ્લી હશે અને આ બેઠક બાદ ઘણા મંત્રીઓના રાજીનામા લેવાઈ જશે અને નવા મંત્રીમંડળની રચનાની પ્રક્રિયા શરૂ થશે. ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર 17મી ઓક્ટોબરે અંત આવી જશે. આ દિવસે નવા મંત્રીઓ શપથ લેશે. નવા મંત્રીમંડળની ભવ્ય શપથવિધિ વાઘબારસના શુભ દિવસે કરવામાં આવશે તેવી ચર્ચા છે. શપથવિધિનો આ ભવ્ય કાર્યક્રમ રાજ્યની રાજધાની ગાંધીનગરમાં યોજાશે. ખાસ કરીને મહાત્મા મંદિર અથવા વિધાનસભા બહારના પટાણગણમાં આ સમારોહનું આયોજન થઈ શકે છે. મંત્રીમંડળમાં સ્થાન મેળવી શકે તેવા કેટલાક સંભવિત નામોની યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ વિસ્તરણમાં જાતિગત અને પ્રાદેશિક સમીકરણોને મહત્વ આપવામાં આવશે. સૌરાષ્ટ્રમાંથી લેઉવા પટેલ ફેક્ટરને ધ્યાનમાં રાખીને અર્જુન મોઢવાડિયાનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. આ ઉપરાંત જીતુ વાઘાણી અને મહેશ કસવાલાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે તેવી ચર્ચા છે. નવા મહિલા ચહેરાને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. મહિલા નેતૃત્વને પણ મહત્વ મળી શકે છે, જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાની પણ મંત્રીમંડળમાં સમાવેશની શક્યતા છે. મનીષા વકીલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. વડોદરામાંથી કેયુર રોકડિયા અથવા બાલુ શુક્લાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા જયરામ ગામિતને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરતા ઓબીસી સમાજના અગ્રણી નેતા અલ્પેશ ઠાકોરને પણ મંત્રીમંડળમાં સ્થાન મળવાની શક્યતા વર્તાઈ રહી છે. ત્યારે કોણ થશે ઇન કોણ થશે આઉટ એની પણ આપણે વાત કરી લઈએ તો વિસ્તરણમાં કેટલાક વર્તમાન મંત્રીઓ આઉટ થશે અને તેમના સ્થાને નવા ધારાસભ્યોની એન્ટ્રી થશે. જો કનુ દેસાઈ મંત્રીમંડળમાંથી એક્ઝિટ થાય છે તો નરેશ પટેલની એન્ટ્રી થઈ શકે છે. જો મુળુ બેરાની મંત્રીમંડળમાંથી એક્ઝિટ થાય છે તો ઉદય કાનગડની એન્ટ્રી થઈ શકે છે. બળવંતસિંહ મંત્રીમંડળમાંથી એક્ઝિટ લેશે તો ચાવડાની એન્ટ્રી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજકારણમાં ફેરબદલ ઘણા વર્તમાન મંત્રીઓ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે, જ્યારે નવા ચહેરાઓ માટે મંત્રી બનવાના દ્વાર ખુલી શકે છે. 17 ઓક્ટોબરે આ ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.